સુરतની અંદર જે ઘટના બની છે તે બાદ ઘટના બાદ પોલીસ દ્વારા બાહેંધરી આપવામાં આવી છે કે જે પણ કોઈ આરોપી છે તે લોકોને છોડવામાં નહીં આવે। ત્યારે મારી સાથે તલત સૈયદ છે, ઉમરભાઈ વોરા છે, આ બધા સાથે આપણે વાત કરીએ। જી, શું સંદેશ આપવામાં આવ્યો છે પોલીસ દ્વારા અને જે સમાજ છે ખાસ કરીને શું સંદેશો આપવામાં આવ્યો નજીક આવ્યો? मैं संदेश का तो क्या है, ये जो बना हुआ है एकदम छोटी लड़की है, ये हो गया। अब उसके लिए अपने पूरे समाज के शांति से इसका कायदा किए इसी और पुलिस के साथ मिल के जो आरोपी है उसको पकड़ाना चाहिए और उसको ऐसी नसीहत करनी चाहिए कि कोई दूसरी बार ऐसा गुनाह करने से डरे, क्योंकि ये बाबत ऐसी है कि बिल्कुल मासूम बच्ची 5-6 साल की बच्ची है, उसको जी पूरा वो ज्ञान भी नहीं है। अब ऐसी बच्ची के साथ छेड़छाड़ कर दी तो ऐसे दरिंदे को सख्त में सख्त सजा हो और पुलिस उसके ऊपर एक्शन ले तो भविष्य के अंदर कि कभी ऐसा कोई दूसरी बच्ची के साथ ऐसा बनाव ना बने, इतना मेरा कहना है। और अपने समाज को भी मेरा इतना कहना है कि तुम कोई भी काम जोश में नहीं सोच के काम करो और अपनी जो भी कायदा की बात है उसकी रजूआत करो और रजूआत करके कायदा की कार्यवाही करो और कार्यवाही करने के लिए पुलिस डिपार्टमेंट बनता है, वो अपने लिए कार्यवाही करेगा तो अपने कोई भी कायदे को हाथ में नहीं लेने का, शांति से बात करने की और इसका सॉल्यूशन लाने का। और हम पूरा समाज अपने इनके साथ, भाई ये मौलाना साहब है, इनके साथ में पूरा समाज है, लड़की के साथ में पूरा समाज है, तन मन धन से हम सब मदद करेंगे। ઉમરભાઈ, તમે પણ જરા ગુજરાતીની અંદર એકવાર કહી દેજો અંદર શું વાત છે તમને અને સમાજને તમે એમાં આ જે કેસ બન્યો છે નાની બાળકી સાથે, એ બીજા ધોરણમાં ભણે છે, 8 વર્ષની આસપાસની છે અને એની સાઇઝ તમે જુઓ, ફિઝિક્સ તો એ 4-5 વર્ષની જ લાગે, એટલી બધી કોમળ બાળા છે। હવે આટલી નાની કોમળ બાળાની સાથે ઇન્જેક્શન મારીને દુષ્કર્મનો પ્રયત્ન કર્યો છે, એટલે આવું તો કોઈ સાંભળ્યું જ નથી। કેટલું ભયંકર વસ્તુ છે, તમે સમજી શકો છો કે એને બેહોશ કરી એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો। એના પછી એને મેડિકલ ટેસ્ટ અહીંયા વિજાપુરમાં થયો, ફર્ધર ટેસ્ટ માટે એને વડનગર પણ લઈ ગયા અને ત્યાંથી કરાવીને પણ લઈને આવી ગયા। દરમિયાનમાં આરોપી કોણ છે એ બતાવવા માટે પોલીસ અને બીજા પ્રિન્સિપાલ અને બીજા નાગરિકોની રૂબરૂમાં આ નાનકી દીકરીએ આરોપીના ફોટો બરાબર ઓળખી બતાવ્યો છે અને નામ પણ જાણવા મળી ગયું છે અને બધા નાગરિકોમાં નામની ખબર છે। કોઈ ભણપુરનો ભાઈ છે, કોઈ જે છે તે એ નામની ખબર છે અને પોલીસ કે અમને ખબર નથી અમે આરોપી ક્યાંથી પકડીએ, તે બરાબર નથી। અમે પીઆઈ સાહેબને સમજાવ્યું કે મને નાગરિક તરીકે હું અમદાવાદ હતો, મને બહારથી આવીને કેમ સમાચાર મળે છે કે આરોપી છે, તમે શું કરો છો, તમારી ડ્યુટી શું છે? એટલે એમની જવાબદારી છે અને એ ઢીલ થઈ છે અને આટલું પોક્સોના કેસમાં આટલી છૂટ ચાલે જ નહીં। આ બધાનો આક્રોશ એની જગ્યા પર, પણ સમજવાની જરૂર છે કે કાયદો કાયદાની રીતથી કામ કરે। એમને ડીલ કર્યું તો પણ કાયદાની રીતથી જ કામ થાય અને એમને પૂરી સહયોગ આપણે આપવો પડે અને એને સપોર્ટ પણ કરવો પડે। હવે નાની દીકરી છે તો આ પોક્સો તમે કોઈ બી ગૂગલ કરશો કે તમે કોઈ એઆઈ ટૂલને પૂછશો તો બતાવશે કે પોક્સોનો કાયદો શું છે અને એમાં બાળ સંરક્ષણ વિભાગ છે, જે પેલા બહેન આવી ગયા જેના ડાયરેક્ટર, જે સરકાર તરફથી બધી મદદ આ દીકરીને કરશે। એનું સ્ટેટમેન્ટ કઈ રીતે લેવું, એને ટ્રોમામાંથી કઈ રીતે બહાર કાઢવી, એના મા બાપને કઈ રીતે સાચવવા વાત કરવી, બધું કરવા માટે સરકારે કાળજી લઈને આખો વિભાગ બનાવેલો છે। આ કાયદો તો બહુ ભારે કાયદો છે, એટલે એનો અભ્યાસ આપણે બધા પણ કરીએ એટલે ખબર પડે આપણી બાળાઓને શું થાય છે। આપણે બાળાઓને પેલું કોઈ વિડીયોમાં સમજાવ્યું હતું બેડ ટચ ગુડ ટચ, મારી સમજ તો કે જે કોઈ ટચ ગુડ હોતો જ નથી, બધા બેડ ટચ જ હોય છે। એના વાલી સિવાયનો ટચ હોય ગુડ ક્યાંથી હોય? બિલકુલ, સિવાય કે કંઈ આપણી સામે કંઈ હેતથી કોઈ વાત કરતું હોય તો જુદી વાત છે, અધરવાઇઝ એકાંતમાં લઈ જઈને કોઈ કરે અથવા તો બીજી કોઈ એનાથી કરે તો એ બેડ ટચ જ હોય છે। તો આપણા બાળકોને અવેરનેસ માટે આપણે તૈયારી આપણે કરવી પડશે કે બે આ સમજે ને મા બાપને રજૂઆત કરે ને નિર્ભીક રીતે, અને મા બાપે પણ મજબૂત થવું પડશે, ના કોઈ પ્રેશરમાં આવવાનું ના કોઈ દબાણમાં આવવાનું। આ એકલા મોદી સાહેબની દીકરીનો સવાલ નથી, આપણા બધાની દીકરીના ઉપર હાથ નાખેલો છે। કોઈ પણ સમાજની હોય, કોઈ હિન્દુ મુસ્લિમ પણ ના થવું જોઈએ, આમાં એવો વિચાર પણ ના આવવો જોઈએ, કોઈ નહીં પણ હોય। મેં જેટલા બી મારા દોસ્તો જોડે વાત કરી, પેલ દોસ્તો જોડે વાત કરી તો એમને પણ કીધું કે ના આમાં કોઈ કાસ્ટ ક્રિએડ કે કશું જોવામાં જ ના આવે અને આને સખત સજા થવી જોઈએ। એટલે બધા નાગરિકો એવું માને છે, આપણે પણ એવું માનીએ છીએ। આપણે કાયદાને સાથે રહી પોલીસને સહયોગ કરીએ, બાળ સંરક્ષણ વિભાગનો સહયોગ આપીએ અને જે કાયદાને કાયદાની રીતથી કામ કરવા દઈએ। અલબત્ત કાયદામાં ચેડા કરશે, છેડછાડ કરશે અથવા તો આરોપીને બચાવવાની કોશિશ કરશે તો અમે સાંખી નહીં લઈએ અને અમે એની ધારદાર રજૂઆત કરીશું અને કાયદાની રીતથી કોર્ટમાં અને બીજે બધે પણ લડીશું, બરાબર ને? એટલે આ
મેસેજ ક્લિયર જોયું. તો આ મેસેજ હતો જે બે અગ્રણીઓ મારી સાથે હતા, બંને મેસેજ ક્લિયર આપ્યો છે કે એવરીથિંગ વિલ બી ડન વિથ ધી હેલ્પ ઓફ લીગલ. જે લીગલ કાર્યવાહી છે તે કરવામાં આવશે. લીગલી જે સવાલ જે ચૂક રહી ગઈ છે તે પણ લીગલી પૂછવામાં આવશે. અને સમાજના લોકોને પણ અહીં અપીલ કરવામાં આવી છે કે જે પણ કોઈ પગલું ભરો તે લીગલી ભરજો. અનએથિકલ કોઈ પણ પગલું, જે બંને મારી સાથે વક્તાઓ હતા તે બંને કહ્યું કે અનએથિકલ કોઈ પણ પગલું ભરવાની જરૂર નથી. એવરીથિંગ વિલ બી ડન અંડર ધી શેડો ઓફ લો. એબ્સોલ્યુટલી. તો આ રીતની જે સમગ્ર વાત છે તે બંને વક્તાઓ દ્વારા કરવામાં આવી છે. કેમેરા પર્સન ફાઇક સાથે મોહિત વોરા, ટાઈમ્સ ઓફ ગુજરાત, વિજાપુર.